અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ નોબલ માર્કેટના એક ગોડાઉનમાં ભયંકર આગ લાગતા એક બાદ એક ગોડાઉન આગની ચપેટમાં આવ્યા હતા. અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આગની ઘટનાઓ જાણે કે હવે સામાન્ય બની ગઈ હોય તેમ વધુ એક આગની ઘટના સામે આવી હતી. અંકલેશ્વરના નોબલ માર્કેટના એક ગોડાઉનથી શરૂ થયેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક બાદ એક અનેક ગોડાઉન આગની ચપેટમાં આવ્યા હતા. સૂત્રીય માહિતી મુજબ આશરે 10થી 12 જેટલા ગોડાઉનો આગની ચપેટમાં આવ્યા હતા. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે કેટલાય કિલોમીટર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડતા હતા. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અંકલેશ્વર નોટિફાઈડ, અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી ઇન્ડસ્ટ્રી, ભરૂચ તેમજ પ્રાઇવેટ કંપનીઓ થઈ કુલ 9થી વધુ ફાયર ટેન્ડરો આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આશરે 6 કલાકની ભારે જહેમત બાદ પણ હજી સુધી સંપૂર્ણ રીતે આગ ઉપર કાબૂ મેળવી શકાયો ન હતો. નેશનલ હાઈવે નજીક જ હોય એક સમયે આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંતરે ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા સમય પહેલા જ આ જ વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. ત્યારબાદથી વહીવટીતંત્ર દ્વારા દબાણના મુદ્દે કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ફાયર ઇક્વિપમેન્ટ કે પછી ફાયર એનઓસીને લઈ હજી સુધી કોઈ કામગીરી થઈ નથી. ત્યારે શું આ ઘટના બાદ વહીવટીતંત્ર જાગશે ખરું કે પછી જૈસે તે તો હવે આવનારો સમય જ બતાવશે. અંકલેશ્વર નોબલ માર્કેટ કે આજુબાજુના ગોડાઉનોવાળા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તમામ એજન્સીઓને સાથે રાખી અવારનવાર અંકલેશ્વર વાસીઓના જીવને જોખમ ઊભું કરતા આ ભંગારિયાઓ ઉપર કાયદાનો કોરડો ઝીકવામાં આવે તેવી લોક માંગે હાલ તો સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે.